ક્યારેક એવું લાગે છે ને કે હું ભગવાનને માનું છું તો મારા જીવનમાં આ બધું કેમ? પ્રાર્થના પણ કરી, જાપ પણ કર્યા, ત્યાં પણ દુઃખ આવ્યું. એ સમયે મનમાં સવાલ ઉઠે છે, ભગવાન મુશ્કેલી આપે છે કે બચાવવા માંગે છે, ખબર નથી પડતી. થોડું દિલથી સાંભળજો. જ્યારે બાળક રસ્તા તરફ દોડે છે તો માતા તેને ઝટકેથી ખેંચી લે છે. બાળકને દુઃખ લાગે છે એ ઝટકામાં, પણ માતા જાણે છે કે આ ઝટકો બાળકને બચાવે છે. એ જ રીતે કૃષ્ણ જ્યારે જીવનમાં મુશ્કેલી આપે છે એ સજા નથી આપતા. એ આપણને એવી દિશાથી ફેરવે છે જ્યાં કદાચ આપણે તૂટી જઈશું, કાં તો પડી જઈશું, કાં તો મોટું દુઃખ આવશે. એ ઝટકો આપણા ફાયદા માટે હોય છે. આપણે જોયું નથી, પણ કૃષ્ણએ જોયું છે કે આ વ્યક્તિ અગર આ માર્ગ ઉપર ચાલશે તો દુઃખ મોટું આવશે. ક્યારેક નોકરી જાય છે, ક્યારેક સંબંધ તૂટી જાય છે, ક્યારેક સ્વાસ્થ્ય પણ ડગે છે, પણ એ જ સમયે કૃષ્ણ આપણને પોતાના ચરણોની પાસે નજીક પણ ખેંચી લે છે. જો દુઃખ ના આવે તો આપણે ક્યારે ભગવાનને શોધીએ જ નહીં. દુઃખ આપણને કૃષ્ણ પાસે લાવે છે અને કૃષ્ણ આપણને સાચા સુખ તરફ લઈ જાય છે. આથી યાદ રાખજો, ભગવાન તમને તોડવા નથી માંગતા, ભગવાન તમને બનાવી રહ્યા છે આવા નાના નાના ઝટકા આપીને. એકવાર તમારા હૃદયથી કહેજો કે હે કૃષ્ણ, મને દુઃખ સમજાતું નથી, પણ મને તમારી ઉપર વિશ્વાસ છે. આ તમારા નાના નાના ઝટકા ઉપર વિશ્વાસ કરીને એક દિવસ એક સારો ભક્ત જરૂર બનીશ, અને એ જ વિશ્વાસ તમારી સૌથી મોટી રક્ષા પણ કરશે. ગમ્યું હોય તો હરે કૃષ્ણ મંત્ર ડેલી જપ કરજો અને ભગવદ્ ગીતા વાંચજો. હરે કૃષ્ણ.